नमस्कार, बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। क्या हुआ है आज देश, दुनिया और शहर में दिन भर, ये जानने से पहले नजर डालते हैं आज की सुर्खियों पर। भारतीय जनता पार्टी की ओर से आज राज्य भर में सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में और विजय रूपाणी के जन्मदिन के मौके पर मनाया गया संवेदना दिन। बीआरजी ग्रुप संचालित स्कूलों में वीएमसी के सहयोग से 2 दिन के वैक्सीनेशन कैंप का आयोजन। वैक्सीनेशन कैंप के पहले दिन बड़ी तादाद में लोगों ने उपस्थित रहकर ली वैक्सीन। संवेदना दिन के मौके पर कांग्रेस पार्टी की ओर से शहर के एसएसजी अस्पताल के बाहर भाजपा सरकार को असंवेदनशील बताकर जताया गया विरोध। आइए अब देखते हैं खबरें विस्तार से। गुजरात सरकार की ओर से आज संवेदना दिन को मनाते हुए राज्य भर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है। ऐसे ही शहर की महानगर पालिका की ओर से भी संवेदना दिन को मनाते हुए लक्ष्मीपुरा की सीके प्रजापति स्कूल में सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया, जिसमें कई बड़े पदाधिकारियों की उपस्थिति रही। गुजरात सरकार और वडोदरा महानगर पालिका ने मिलकर संवेदना दिन को मनाते हुए लक्ष्मीपुरा की सीके प्रजापति स्कूल पर सेवा सेतु कार्यक्रम का आयोजन किया, जिसके तहत बच्चों को पढ़ने के लिए मुख्यमंत्री सेवा योजना के सर्टिफिकेट दिए गए। उसके साथ ही जिन अभिभावकों का एक ही बच्चा हो उसे 2000 रुपयों की सहाय और साथ ही अनाथ बच्चों में स्कूल बैग किट का वितरण भी किया गया। आपको बता दें कि इस मौके पर गुजरात औद्योगिक विकास निगम के चेयरमैन बलवंत सिंह राजपूत, शहर के मेयर केयूर रोकड़िया, भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर विजय शाह, म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल और साथ ही कई बड़े पदाधिकारियों की उपस्थिति रही। समग्र गुजरात ની जनता એજ કહે છે, જીવેત શરદઃ શતમ શતમ સુદિનઃ સુદિનઃ જન્મદિનમ। कहता था शहरना प्रमुख श्री कहता था कि आरती टीम पर उपस्थित पूर्व मेयर गुजरात सरकार द्वारा छेल्ला 5 વર્ષની અંદર માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની આગેવાનીમાં જે પ્રજાલક્ષી निर्णयों થયા છે, એ निर्णयों પ્રજાલક્ષી જે કાર્યો થયા છે એ કાર્યો લોકો સુધી પહોંચે, લોકોએ એનો લાભ પણ લઈ શકે અને જે લાભ લીધો છે એને પ્રજાને ખબર પણ પડે। આ હેતુથી તારીખ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીમાં અલગ અલગ વિષયો લઈને સરકાર લોકો સુધી પહોંચી રહી છે અને એમાં આજે જ્યારે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે ત્યારે આજે તેમને જન્મદિવસની શુભકામનાઓ સાથે ખરા અર્થની અંદર ગુજરાત સરકારે જે સંવેદનશીલ નિર્ણયો કર્યા છે ત્યારે આજે સંવેદના દિવસ તરીકે સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં લક્ષ્મીપુરા સ્કૂલ ખાતે ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન એવા માન્ય શ્રી બળવંતસિંહ રાજપૂત અહીંયા આપણી વચ્ચે આવ્યા છે અને અહીંયા હજારોની સંખ્યાની અંદર લોકો દ્વારા આજે 57 જેટલી કોર્પોરેશનની, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ, કદાચ એવું કહી શકાય કે એક વખત હતો જ્યારે કોંગ્રેસના રાજની અંદર વચેટિયાઓનું રાજ હતું અને આજે સમય બદલાયો છે। સીધો લાભ આ યોજનાઓનો, એ પછી આધાર કાર્ડ હોય, આવકવેરાનો દાખલો હોય, રેશન કાર્ડ હોય, આ તમામ વ્યવસ્થાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચે એ માટે ગુજરાત સરકારે આજે સમગ્ર રાજ્યની અંદર અને વડોદરા મહાનગરપાલિકાએ સમગ્ર શહેરની અંદર 4 ઝોનની અંદર આ સેવા સેતુ કેમ્પનું આયોજન કર્યું છે અને આના માધ્યમથી જે રીતે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા, બધા જ લોકોને જે જરૂરિયાત હોય એનું માર્ગદર્શન પણ મળે અને એના આધારે તેમને જો કોઈ ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશન હોય અથવા તો ડોક્યુમેન્ટના જરૂરી પુરાવા હોય, આ તમામ વસ્તુઓ મળે એ દિશાની અંદર આજે સેવા સેતુ કેમ્પનું આયોજન કર્યું છે। સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષથી ગુજરાત સરકારે જે કામ કર્યા છે, પ્રજાલક્ષી જે કામ કર્યા છે, એના 9 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એનો મેઇન હેતુ એટલો જ છે કે આ કાર્યક્રમ લોકો જ્યારે હિસાબ માગે એના બદલામાં ગુજરાત સરકારે કરેલા કામો, લોકો સમક્ષ જે યોજનાઓ કરી છે એની જાગૃતિ ફેલાય, એના માધ્યમથી લોકોને એને ખ્યાલ આવે કે ભાઈ આટલા આટલા કાર્યક્રમો થયા છે અને એનાથી વધારે લોકોનો લાભ લઈ શકાય, એના માટેનું એક આયોજન છે। એનો આજે બીજો દિવસ છે સેવા સેતુ માટેનો।
એમાં હમણાં જ અમારા મેયર સાહેબે કીધું કે 57 યોજનાઓ આજે અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે એનું ચાલી થઈ છે. ગુજરાતમાં આજે 500 જગ્યાએથી વધારે જગાઓ ઉપર સેવા સૂત્રના કાર્યક્રમો થવાના છે અને પ્રજાલક્ષી જે યોજનાઓ છે એ બધી જ યોજનાઓમાં કોને કેટલો લાભ લીધો ને આવનાર સમયમાં શું કરવાના છે એના માટેનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. आज गुजरात राज्य में संवेदना दिन मनाया जा रहा है, जिसके तहत वडोदरा शहर के खोडियार नगर इलाके में स्थित रघुकुल विद्यालय पर सभी बच्चों के लिए सहाय देने के कार्यक्रम का आयोजन भारतीय जनता पार्टी की ओर से किया गया. इस कार्यक्रम में भारतीय जनता पार्टी के कई बड़े पदाधिकारियों की भी उपस्थिति रही. राज्य भर में आज संवेदना दिन मनाया जा रहा है. शहर की महानगर पालिका की ओर से भी संवेदना दिन के तहत कई कार्यक्रमों का आयोजन किया जा रहा है, जिसके तहत चारों जोन में सेवा सेतु कार्यक्रम हो रहा है. हालांकि खोडियार नगर के पास मौजूद रघुकुल विद्यालय में जिन बच्चों ने कोरोना में अपने माँ बाप को गंवा दिया हो, ऐसे बच्चों को सहाय स्वरूप 4,000 रुपये देने का और माँ बाप दोनों में से एक को गंवा देने वाले बच्चों को 2,000 रुपयों की सहाय देने के कार्यक्रम का आयोजन किया गया. इस मौके पर गुजरात राज्य बाल अधिकार और संरक्षण आयोग के अध्यक्ष जागृतिबेन पंड्या, महानगर पालिका की स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल और कई स्थानीय काउंसिलरों की मौजूदगी रही. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ગુજરાત રાજ્યના નેતૃત્વ હેઠળ ચાલતી આ સરકારને જેમણે આજનો આ સંવેદના સેતુ કાર્યક્રમ રાજકોટ ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી આજે શુભારંભ કરાવી રહ્યા છે, જેને કહેવાય કે આજનો જે દિવસ છે એને સંવેદના દિવસ તરીકે આજે ઉજવણી થઈ રહી છે. આ સંવેદના દિવસ જે બાળકો ભૂલકાઓની ચિંતા કરી રહી છે, આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે. આજનો આ દિવસ જેના આશીર્વાદ મળી રહે કે જે બાળકો જેમણે માતા પિતા કોરોના કાળ દરમિયાન ગુમાવ્યા છે, જે બાળકોના માતા પિતા આજે જે બાળકો માતા પિતા ગુમાવ્યા છે ને અનાથ બન્યા છે, એવા બાળકોની ચિંતા કરીને રાજ્ય સરકારે ₹4,000 એમના ભવિષ્ય માટે આજે સહાય આપવાનું આયોજન કર્યું છે. એ ઉપરાંત જેને કહેવાય કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કે જેઓએ સંવેદનશીલતા કે જેમના ધ્યાને આવ્યું કે કોરોના કાળ દરમિયાન એવા પણ બાળકો છે કે જેમની માતા કદાચ પિતા હયાત છે ને માતા જે સ્વાવલંબી નથી, પોતે બાળકોનું કદાચ પોષણ કરવા માટે સક્ષમ નથી, અને એવા બાળકોની ચિંતા કરીને જે સિંગલ પેરેન્ટ્સ બાળકો છે એમને ₹2,000 સહાય પેટે આપવાનું આયોજન આજના સંવેદના સેતુ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલતી સરકારે આજે આ સંવેદના સેતુ કાર્યક્રમમાં દરેકે દરેક બાળકોના હિતની, જેને કહેવાય કે શિક્ષણ બાળકનો મૂળભૂત અધિકાર છે, એની ચિંતા કરી છે. તો આપણે ઈચ્છીએ કે આજે વિજયભાઈ રૂપાણીજીને એમના જન્મદિવસ નિમિત્તે દરેકે દરેક ભૂલકાઓના જેને કહેવાય કે આશીર્વાદ મળી રહેશે એવું હું ચોક્કસપણે માનું છું. રાજ્ય સરકાર તરફથી 1 થી 9 તારીખ સુધી પ્રજાલક્ષી જે કામો કર્યા છે, 5 વર્ષ દરમિયાન જેમણે કામ કર્યા છે, એમને જેને કહેવાય કે કહેવાનો અધિકાર છે ને, એ જ ભાગરૂપે રાજ્ય સરકારે આજે 1 થી 9 તારીખ સુધી સતત ને સતત પ્રજાલક્ષી પ્રજાહિતના કામોને લઈને પ્રજા વચ્ચે જવાનો જે નિર્ણય કર્યો છે, અને ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 25 વર્ષથી જે સુશાસન આપી રહી છે ને, જેનો જનાદેશ આજે ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 25 વર્ષથી મળ્યો છે, એના જ ભાગરૂપે રાજ્ય સરકાર પણ આજે ગુજરાતને એક ઉત્કૃષ્ટ સુશાસન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે, અને આ 9 દિવસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
आज गुजरात के मुख्यमंत्री विजय रूपाणी का 65वां जन्मदिन है और साथ ही भारतीय जनता पार्टी की रूपाणी सरकार को 5 साल भी पूरे हो चुके हैं। ऐसे में शहर में आज विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है, जिसके तहत वडोदरा शहर के मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स में भी सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया है, जिसमें कई बड़े पदाधिकारियों ने उपस्थित रहकर इस कार्यक्रम को शुरू करवाया। भारतीय जनता पार्टी की सरकार के मुख्यमंत्री विजय रूपाणी के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में और साथ ही मुख्यमंत्री विजय रूपाणी के 65वें जन्मदिन के मौके पर आज शहर के मांजलपुर इलाके के स्पोर्ट्स कॉम्प्लेक्स में संवेदना दिन को मनाया जा रहा है, जिसके चलते मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया है, जिसमें विभिन्न सेवाओं के स्टॉल्स भी खड़े किए गए हैं। आपको बता दें कि इस मौके पर शहर के वाड़ी इलाके के विधायक मनीषाबेन वकील, डिप्टी मेयर नंदाबेन जोशी, टंडक अल्पेश लिंबाचिया, स्थानीय काउंसिलर और महानगर पालिका के कई पदाधिकारियों की भी मौजूदगी रही थी। इसके साथ ही मुख्यमंत्री विजय रूपाणी भी इस कार्यक्रम के साथ वर्चुअली जुड़े थे। આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જન્મદિવસ છે અને આ 7 તારીખે જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકારને વિજયભાઈ રૂપાણી સાહેબની આગેવાનીમાં 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। 9 દિવસ અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કાર્યક્રમો હશે અને લોકો સુધી આ 5 વર્ષની જે કામગીરી કરી છે એની વાત લોકો સુધી પહોંચાડવાની છે। એવો આજે બીજે દિવસમાં સેવા સંવેદના દિવસ એટલે સેવા સેતુ દિવસ નિમિત્તે વિભિન્ન ડિપાર્ટમેન્ટની આજે અહીંયા સ્ટોલ लागेला છે, વિન્ડોઝ लागेला છે, લગભગ 57 જેવા વિન્ડોઝ लागेला છે અને લોકોના દ્વારે આપણે આ સરકાર પહોંચી છે એવી એક મેસેજ પણ દેવા માંગીએ છીએ કે કંઈ પણ યોજના હોય, કોઈ પણ માહિતી જોતી હોય ત્યારે સરકાર પોતે એમના દ્વારે આવીને એમને માહિતી આપી રહી છે। ફોર્મ ભરવા જેવી બાબત હોય, યોજનાઓના લાભો વિશે જણાવવું હોય, કોઈ માહિતી આપવી હોય, એવા ટાઈમ પર જ્યારે લોકોને ખબર ના પડતી હોય કે કઈ દિશામાં જવાનું ત્યારે આવા સેવા સેતુ કેમ્પ યોજ્યા છે અને લગભગ આવા 5 તબક્કે અલગ અલગ લગભગ 2 કરોડ લોકો એનો લાભ લીધો છે। આજે પણ વડોદરા સાથે સાથે અલગ અલગ રાજ્ય અલગ અલગ સિટીમાં અલગ અલગ તાલુકા અને જિલ્લા તક આ બધા કેમ્પ યોજાવાના છે। આવી જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી રાજકોટથી જોડાવાના છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે લોકો એના લાભ લઈ રહ્યા છે। જે સેવા સેતુનું કાર્ય થઈ રહ્યું છે તમને સૌને યાદ હશે કે આ કોરોનાના સમયની અંદર લગભગ 1.5 વર્ષથી જુદા જુદા લોકડાઉન, જુદા જુદા સમયના કન્સ્ટ્રેન્ટને કારણે ઘણા નાગરિકોને આ સુવિધામાં તકલીફ પડી રહી હતી। તો રાજ્ય સરકાર દ્વારા આ સુવિધાને સારામાં સારી રીતે મળી શકે એટલે ત્વરિત રીતે જ્યારે હાલમાં કોરોનાનો વ્યાપ ઓછો છે અને પરિસ્થિતિ ખૂબ કાબૂમાં છે તો લોકોને સૌથી વધારે લાભ મળી શકે તેના માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે। લગભગ 54 જેટલી સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે, 57 જેટલી સેવાઓ ઉપલબ્ધ છે અને તમામ નાગરિકોને સારી રીતે સેવા મળી રહી છે। આપ સૌ પણ જોઈ રહ્યા છો અને તેઓને જે પણ એમની માગણી છે અથવા જે પણ એમની અરજી આવેલી છે એનો સાંજે 6 વાગ્યા સુધી પૂરો નિકાલ કરી તેમને તમામ લાભો આપી અને તેમને અમે રવાના કરીશું। आज गुजरात के मुख्यमंत्री विजय रूपाणी का 65वां जन्मदिन है और मुख्यमंत्री विजय रूपाणी को उनके जन्मदिन पर भेंट देने के लिए गुजरात राज्य में सभी मटन मार्केट को बंद रखने की अपील सरकार की ओर से की गई थी। ऐसे में आज शहर के सभी मटन मार्केट भी सुबह से बंद रखे गए हैं। गुजरात के मुख्यमंत्री विजय रूपाणी का 65वां जन्मदिन है, जिसको लेकर गुजरात राज्य में विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है। ऐसे ही विजय रूपाणी के जन्मदिन के मौके पर वडोदरा शहर के भारतीय जनता पार्टी के अध्यक्ष विजय शाह की ओर से शहर में सभी मटन मार्केट को 1 दिन के लिए बंद रखने की अपील की गई थी और उसी के चलते शहर के सारे मटन मार्केट सुबह से ही बंद रखे गए हैं। हालांकि भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से इस बात का जायजा लिया गया तब शहर का मुगलवाड़ा मटन मार्केट खुला होने की बात पता चली, लेकिन युवा मोर्चे की अपील के बाद इस मार्केट को भी बंद कर दिया गया था। इस तरह मुख्यमंत्री विजय रूपाणी को उनके जन्मदिन की भेंट सभी की ओर से दी गई।
ગુજરાતના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની જન્મદિવસ છે. વડોદરા શહેરના અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબને એક અપીલ હતી વડોદરા શહેરમાં કે જેટલી પણ માંસ મટનની નોનવેજની દુકાનો ચાલે છે કે માર્કેટ ચાલે છે એ આપણે આજનો દિવસ બંધ રાખીએ અને ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એ પ્રતાપનગર હોય કે સમા વિસ્તાર હોય કે આજવા રોડ હોય કે અકોટા વિસ્તારની મટન કે ચિકનની દુકાનો હોય એ બધી જ આજે બંધ છે. આજે મુગલવાડામાં આવીને અહીંયા માર્કેટ ચાલુ છે, સૌથી મોટું માર્કેટ છે મુગલવાડાનું, ત્યાં આવવાનું થયું છે. અહીંયા માર્કેટ ચાલુ હતું પણ અહીંયા આવીને અપીલ કરી તો મુસ્લિમ ભાઈઓએ પણ ઘણી સારી રીતના સહયોગ આપ્યો છે અને આ માર્કેટ બંધ કર્યું છે. સમગ્ર કહાર સમાજના હોય, મરાઠી સમાજના હોય કે મુસ્લિમ સમાજના જેટલા પણ ભાઈઓ છે એમને ખૂબ સારી રીતના સહયોગ આપ્યો છે અને આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આજે જન્મદિવસ નિમિત્તે આ એક એમને સારું પગલું ભર્યું એવું હું કહીશ. वडोदरा महानगर पालिका के सहयोग से आज शहर के बीआरजी ग्रुप की ओर से मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के मौके पर गुजरात पब्लिक स्कूल अटलादरा, गुजरात पब्लिक स्कूल छानी और उर्मी स्कूल पर वैक्सीनेशन के कैंप का आयोजन करवाया गया था, जिसमें बड़ी तादाद में लोगों ने जुड़कर इस आयोजन को सफल बनाया। मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन पर राज्य भर में कई आयोजन किए जा रहे हैं। ऐसे ही शहर की बीआरजी ग्रुप संचालित गुजरात पब्लिक स्कूल छाणी, गुजरात पब्लिक स्कूल अटलादरा और उर्मी स्कूल में महानगर पालिका के सहयोग से 2 दिनों के लिए वैक्सीनेशन कैंप का आयोजन किया गया है। इस मौके पर आज सुबह से ही बड़ी तादाद में लोगों ने उपस्थित रहकर वैक्सीनेशन का लाभ लिया है। वैसे आपको बता दें कि इस वैक्सीनेशन कैंप में गुजरात पब्लिक स्कूल छाणी की डायरेक्टर अपेक्षा पटेल और स्कूल के पूरे स्टाफ की उपस्थिति रही थी और साथ ही गुजरात पब्लिक स्कूल अटलादरा में डायरेक्टर अभिलाषा अग्रवाल, वीरल शाह और अर्जुन मकवाणा की उपस्थिति रही थी। इन सभी स्कूलों में वैक्सीनेशन कैंप में महिलाओं और बुजुर्गों के लिए बिल्कुल अलग आयोजन करवाकर उन्हें कई सुविधाएं दी गई थी। इस कैंप में बड़ी तादाद में लोगों ने उपस्थित रहकर कोविड गाइडलाइंस के तहत वैक्सीनेशन का लाभ लिया। लेट श्री बकलेश्वर गुप्ता जी जे फाउंडर चेयरमैन से बीआरजी ग्रुपना, ये हमेशा सोशल वर्क में बहुत बिलीव करता था. સોસાયટીને કેવી રીતે પાછું અપાય આપણાથી એનામાં એમનો ખાસ ધ્યાન હતો. સો એમની બ્લેસિંગ્સથી આપણે બીઆરજી ગ્રુપની બધી સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ કર્યો છે, જે આજે ને કાલે છે. તો અમારા તરફથી બધાને અપીલ છે કે આ 2 દિવસમાં જેટલા લોકો આવી શકે એ આવીને આનો લાભ લે. અને ખૂબ ખુશી છે કે અમારે ત્યાં આજે જે ડ્રાઈવ છે એમાં કાફી એવો પ્રતિસાદ મળ્યો છે. આજે ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા ખાતે અહીંના કેમ્પસમાં એક રસીકરણ કોવિડ રસીકરણ મહા કેમ્પનું અભિયાન ચલાવવામાં આવ્યું છે અને જેના માટે ગુજરાત પબ્લિક સ્કૂલના તમામ સ્ટાફે ખૂબ જ મહેનત કરીને તમામ આખા એરિયામાં ખૂબ જ પ્રચાર કર્યો છે, લોકોને કાઉન્સિલ કરીને રસીકરણ માટે પ્રેરિત કર્યા છે અને આજે અમને એના માટે ખૂબ જ સારો રિસ્પોન્સ દેખાઈ રહ્યો છે. બહાર પણ ખૂબ જ લાંબી લાઈન લાગી રહી છે. અલગથી લોકોએ સગર્ભા માટે પણ એક અલગ રૂમની અમને વ્યવસ્થા આપી છે કે જ્યાં અમે સગર્ભા બહેનોને રાહ બેસાડ્યા સિવાય અમે એમનું રસીકરણ કરી શકીએ. અને અમને હંમેશા જ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા તરફથી કોઈ પણ પ્રોગ્રામ હોય, એ મિઝલ્સ કેમ્પેન હોય કે કોવિડ રસીકરણનું કેમ્પ હોય, અમને ખૂબ જ એમનો સપોર્ટ મળતો રહ્યો છે. आज गुजरात पब्लिक स्कूल बीआरजी ग्रुप की तरफ से गुजरात पब्लिक स्कूल छाणी, अटलादरा और उर्मी सभी कैंपस पे वैक्सीनेशन के लिए अलग अलग प्रोग्राम रखे गए हैं. हमारे यहाँ आज ये जो प्रोग्राम रखा गया है इसका मेन एक ये भी है कि आज विजय रूपाणी अपने जो गुजरात के मुख्यमंत्री हैं विजय रूपाणी जी, उनका जन्मदिवस है, तो उसके उपलक्ष्य में हमने ये कार्यक्रम का आयोजन किया है. मैडम, ये कितने दिन कैंप चालू रहेगा और अभी तक कितने लोगों ने वैक्सीनेशन करवाया है? हमारा ये कैंप आज और कल सोमवार और मंगलवार के लिए रखा गया है. करीबन 500 से ज़्यादा रजिस्ट्रेशन हुए हैं और अभी देखिए सुबह के 11 बज रहे हैं, अभी तक करीबन 100 से 150 लोग ऑलरेडी वैक्सीनेशन करा चुके हैं.
एक और आज भारतीय जनता पार्टी की ओर से संवेदना दिन मनाते हुए विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है। वहीं दूसरी ओर कांग्रेस पार्टी की ओर से भारतीय जनता पार्टी को असंवेदनशील बताते हुए उनके सामने विरोध प्रदर्शित किया जा रहा है। आज शहर के एसएसजी अस्पताल के बाहर कांग्रेस पार्टी के कई बड़े नेता और कार्यकरों की ओर से विरोध प्रदर्शन किया गया। हालांकि इस मौके पर पुलिस ने पहुंचकर इन सभी कांग्रेसी कार्यकरों और नेताओं की गिरफ्तारी कर ली। भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन के तहत विभिन्न कार्यक्रम मनाए जा रहे हैं। वहीं दूसरी ओर शहर कांग्रेस की ओर से आज भारतीय जनता पार्टी के सामने विरोध प्रदर्शित किया जा रहा है। दरअसल शहर के एसएसजी अस्पताल के बाहर भारतीय जनता पार्टी की सरकार को असंवेदनहीन बताकर कोरोना काल में उनकी ओर से जो लापरवाही बरती गई है उस पर कांग्रेस पार्टी की ओर से कई सवाल खड़े किए गए हैं। कांग्रेस के सभी अग्रणी नेता और कार्यकरों ने हाथ में प्ले कार्ड लेकर सूत्रोच्चार कर विरोध प्रदर्शित किया। हालांकि इस मौके पर पुलिस ने पहुंचकर इन सभी की गिरफ्तारी कर ली। आपको बता दें कि इस विरोध प्रदर्शन में कांग्रेस के शहर प्रमुख प्रशांत पटेल, विपक्ष की नेता अमी रावत और कांग्रेस के सभी कार्यकरों की उपस्थिति रही थी। नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। कोरोना मृत्यु नो जवाबदार कौन? भाजपा सरकार। 4 लाख आपो। कोरोना मृतक परिवार ने 4 लाख आपो। જે ઉજવણી કરી રહી છે એમાં શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટીને અરીસો બતાવવાનું કામ કરી રહ્યા છે, કારણ કે આરોગ્ય ક્ષેત્રે સદંતર રીતે સરકાર નિષ્ફળ ગઈ છે। કોરોનાની મહામારી હોય એમાં ઉગાડેલું રેમડેસિવિર ઇન્જેક્શનને ઉગાડેલું રેમડેસિવિર ઇન્જેક્શનને ઉગાડેલું આજે તમે જોઈ લો ઉજવણીમાં પોલીસ બંદોબસ્ત અને પ્રજાની ફેવરની વાત લડાત આપતા હોય એમાં પોલીસને આગળ કરવાની, એટલે આ સરકાર પોલીસને આગળ કરે છે। અમારો વિરોધ એટલો જ છે કે આ ઉજવણી બંધ કરો અને જે રીતે ઉઘાડી લૂંટ ચાલી છે, આરોગ્ય ક્ષેત્રે લોકો લૂંટાઈ રહ્યા છે એનો વિરોધ કરે છે। રૂપાણી સરકાર એક ઉત્સવ ઉજવી રહી છે, એમના 5 વર્ષ પૂરા થયાનો પોતાને આ સરકાર સંવેદનશીલ સરકાર કે છે। અમે વિરોધ પક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે આ સંવેદનશીલ સરકાર કહેવાય કે સંવેદનહીન સરકાર કહેવાય? તમે કઈ વાતનો ઉત્સવ ઉજવી રહ્યા છો? ગુજરાતની અંદર આટલી મોટી સંખ્યામાં કોરોનાની મહામારીમાં તમારી ગેરવ્યવસ્થાના લીધે લોકો મરી ગયા, એનો ઉત્સવ ઉજવી રહ્યા છો? તમને કઈ વાતનો ગર્વ છે કે લોકો 1000 રૂપિયાનું ઇન્જેક્શન 50,000 રૂપિયામાં ખરીદવું પડ્યું, એ વાતનો તમને ગર્વ છે ને એનો ઉત્સવ ઉજવી રહ્યા છો? અમારો સવાલ તમને પૂછવો છે કે એવી કઈ વાતનો તમે ઉત્સવ ઉજવી રહ્યા છો કે જેની અંદર પ્રજા ઓક્સિજનની અછતના લીધે ગુજરાતના એટલા નાગરિકોએ મૃત્યુ પામવું પડ્યું? અને કેટલી સંવેદનહીન મુખ્યમંત્રી કહેવાય કે જે પોતે એવું બેશરમ સ્ટેટમેન્ટ આપે કે ઓક્સિજનની અછતના લીધે ગુજરાતમાં એક બી મૃત્યુ નથી થયું। લોકશાહીની અંદર, પાર્લામેન્ટની અંદર જવાબમાં જો સ્વાસ્થ્ય મંત્રી એવો જવાબ આપતો હોય કે આખા દેશની અંદર ઓક્સિજનની અછતના લીધે એક બી વ્યક્તિનું મૃત્યુ નથી થયું, અમે પ્રજા વચ્ચે છે, ડૉક્ટરોને દવાખાનાઓમાં ફર્યા છે, ડૉક્ટરોની આંખમાંથી આંસુ જોયા છે કે ભગવાને અમને લોકોનો જીવ બચાવવાનું કામ આપ્યું છે, આ સરકારના ગેરવહીવટના લીધે ઓક્સિજન નથી, એટલે અમારે જાતે જ ઓક્સિજન નથી ને દર્દીઓને મરતા જોવા પડ્યા છે, ડૉક્ટરોની આંખોમાં આંસુ જોયા છે, અને આ સરકાર આટલું જુઠ્ઠું બોલી શકે એને સંવેદનશીલ નહીં, સંવેદનહીન સરકાર જ કહેવાય। એટલે પ્રજા એમની આજે પૂછી રહી છે કે તમે કઈ વાતનો ઉત્સવ ઉજવી રહ્યા છો? જે રીતના ભારતીય જનતા પાર્ટી આજે સંવેદના દિવસ ઉજવી રહી છે એના અનુસંધાનમાં અમે આજે એમને એક કાર્યક્રમ આપીને ધ્યાન દોરાવવા માંડીએ છીએ। પાછલા 1.5 વર્ષમાં જે રીતના ભારતીય જનતા પાર્ટીએ શાસન ચલાવ્યું છે, કદાચ ઇતિહાસની સંવેદનાહીન કોઈ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટી છે। આપને યાદ હશે જ્યારે લોકડાઉન થયું તો હજારો લાખો
મજદૂર છે એ લોકો ચાલીને પોતપોતાની ઘરે પગપાળા ગયા, અનેક તકલીફોથી ત્યારે તેમની સહાય NGOs આવી, પણ સરકારે એમના માટે કોઈ મદદ નથી જાહેર કરી. લોકડાઉનના સમયમાં બે મહિના સુધી ગરીબ લોકો ખૂબ મુશ્કેલીમાં જીવ્યા, ત્યારે બી NGOs ને સામાન્ય લોકો એમની બહારે આવ્યા, પણ સરકારે કોઈ મદદ નથી કરી. જે એનાઉન્સમેન્ટ્સ લોકડાઉન વખતે થઈ, ઓન પેપર એનાઉન્સમેન્ટ થઈ, સાચે લોકો સુધી કોઈ જ જાતની સહાય પહોંચી નથી. ઇન્ડસ્ટ્રીઝ ઠપ થઈ ગઈ, લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા. મેડિકલ સહાયની વાત કરીએ તો જેના પછી જ્યારે કોરોના કાળ આવ્યો, સૌ પ્રથમ દમણનો ભ્રષ્ટાચાર, માસ્ક ખરીદ્યા એમાં ભ્રષ્ટાચાર, રેમડેસિવિરમાં ભ્રષ્ટાચાર, કઈ બાબતે સંવેદનશીલ હતી આ સરકાર અને લોકોને એમને સુવિધા પૂરી પાડી. અહીંયા સુધી કે મોતના આંકડા છુપાવ્યા, લોકોને અડધી રાતે ડેડ બોડી અંતિમ ક્રિયા માટે આવી. કયા હિન્દુ ધર્મમાં ડેડ બોડીઝની અંતિમ ક્રિયા રાતના કરવામાં આવે છે? જે રીતના એ લોકોએ રાતના ચોરી છૂપી અંતિમ ક્રિયા કરવા માટે લોકોને ફરજ પાડી, ક્યાં હતી ત્યારે એમની આ સંવેદનાને? ક્યાં હતી સંવેદનશીલ સરકાર? જાણી જોઈને કોરોના કાળમાં મૃતકોના પરિવારને સહાય ના આપવી પડે એટલે મૃત્યુના સાચા આંકડા છુપાવ્યા. આંકડાઓમાં કોરોનાની કારણે મૃત્યુ થયું હોય પણ અન્ય કારણ લખ્યા. હજારો લોકોને એમના બેનિફિટ્સથી વંચિત રાખ્યા. આજે લાખો છોકરાઓ, લાખો નાના નાના બાળકો એમના માતા પિતા વિહોણા થઈ ગયા છે. એ લોકોની વહારે બી આ સરકાર નથી આપી. ફક્ત કાગળિયા પર જેને કોરોના કાળમાં બતાવ્યા અને કોરોના ડેથ બતાવ્યા એવા 3,000 બાળકોને સહાય આપવા જઈ રહી છે. ત્યારે આ તમામ મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ, એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી રહી છે. સંવેદના ક્યાં સુધી નથી એ તમને જોવું હોય તો હજારો લોકો એમના ઓક્સિજનના અભાવે શ્વાસ લીધા વગર તફડીને મરી ગયા. હોસ્પિટલ્સની બહાર જગ્યા નહીં. જે લોકો અમદાવાદ શહેરમાં, બરોડા શહેરમાં લાઈનોમાં ઊભા હોય ત્યાં કોઈ જાતની ઓક્સિજનની સુવિધા નહોતી. એ લોકોને એડમિટ નહોતા કરવામાં આવતા અને વગર ઓક્સિજને એમ્બ્યુલન્સ 108ની એમ્બ્યુલન્સની સામે કોઈ હોસ્પિટલ્સમાં જગ્યા ના હોય એટલે લોકો દમ તોડી દેતા હતા, પણ એ લોકોને કોઈ જાતની સુવિધા નહોતી પૂરી પાડવામાં. લોકો અડધી રાતે ઓક્સિજનના સિલિન્ડર માટે વલખા મારતા લોકો અમે જોયા છે. અડધી રાતે એ લોકોને હોસ્પિટલ્સમાં બેડ નહોતા મળતા. ત્યારે આ સરકારની સંવેદના ક્યાં હતી? લોકોને તમામ જગ્યાએ લૂંટ ચલાવી. પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો લાખો રૂપિયાના બિલો ભરીને એમની આખી જિંદગીની મૂડી એ લોકોએ હોસ્પિટલ્સમાં નાખી દીધી છે, ત્યારે પોતાનો જીવ બચાવી શક્યા છે. આ અસંવેદનશીલ સરકારને આ સંવેદના દિવસ ઉજવવાને અને આ તાઇફા એ બી પાછા લોકોના પૈસે સરકારી તાઇફા જે સેવા સેતુના નામે કરે છે એ કરવાનો કોઈ અધિકાર નથી. भारतीय जनता पार्टी के 5 साल पूरे होने के उपलक्ष्य में और मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के अवसर पर आज संवेदना दिन को गुजरात राज्य में मनाया जा रहा है, जिसके चलते नर्मदा जिले में भी सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसमें नर्मदा जिले के सभी पदाधिकारियों की उपस्थिति रही। आज भारतीय जनता पार्टी की ओर से संवेदना दिन मनाया जा रहा है। ऐसे में नर्मदा जिले में भी सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था और इस कार्यक्रम के तहत शहर और ग्रामीण इलाके के लोगों को 57 से ज़्यादा सरकारी सेवाओं का लाभ मुहैया करवाया गया। इसके अलावा मुख्यमंत्री बाल सुरक्षा योजना के तहत 31 बच्चों को मासिक 2,000 रुपये यानी कि सालाना 65,000 रुपयों की सहाय दी गई। आपको बता दें कि इस मौके पर गुजरात सहकार राज्य मंत्री ईश्वर सिंह पटेल, राजपीपला नगर पालिका के प्रमुख, जिला कलेक्टर DA शाह समेत कई पदाधिकारियों की भी उपस्थिति रही। સંવેદના દિન નિમિત્તે સેવા સેતુના કાર્યક્રમ દ્વારા વિસ્તારના લોકોને દાખલાઓ કરાવવાનો હોય, જાતિ અંગેનો મહાકાર હોય, આવા અનેકવિધ જાતિના દાખલા કે મરણના દાખલાઓ માટેનું પણ આજે અહીંયા મળવાના છે. તો કહેતા આનંદ થાય છે કે આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં 1,70,00,000 જેટલા જે ફરિયાદોનું નિરાકરણ આ સેવા સેતુના માધ્યમથી કરવામાં આવ્યું છે અને એને ખૂબ પ્રતિસાદ પણ મળ્યો છે. ભૂતકાળમાં જ્યારે લોકોને આવા આવકના દાખલાઓ, જાતિ અંગેના દાખલાઓ જ્યારે લેવાના હતા ત્યારે એ લોકો કચેરીમાં ધક્કા ખાઈને નિરાશ થઈને જવું પડતું હતું. પરંતુ આ ક્લસ્ટરના 5 ગામ, 7 ગામ, 8 ગામનું ક્લસ્ટર દીઠ દર વખતે અલગ અલગ ગામની અંદર આ કાર્યક્રમો થાય અને જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોનું કામ પોતાના ગામમાં જ પૂરું થાય એ પ્રકારે સરકાર મિત્રો કામ કરી રહી છે. હું સરકારશ્રી
ને ધન્યવાદ કહું છું કે જેમને આજથી જે બાળ સેવાની યોજના સ્ટાર્ટ કરી છે તેનાથી અમને બહુ જ લાભ મળ્યો છે અને એનાથી અમે આગળ મેં મારા ફિલ્ડમાં સ્ટડીઝમાં એજ્યુકેશનમાં આગળ વધીશ અને જેમને અમને મેં બહુ જ વીક થઈ ગઈ હતી જ્યારે કોરોના કાળમાં મારા ફાધરની ડેથ થઈ હતી ત્યારે મેં વીક થઈ ગઈ હતી ત્યારે મારી મમ્મીનો સપોર્ટ તો હતો જ મને ત્યારે મમ્મી તો મને હિંમત આપતી હતી પણ જ્યારે સરકારશ્રીએ આ જાહેરાત કરી આ સેવાની બાળ સેવાની ત્યાં મને વધારે હિંમત આવી ગઈ કે ના હવે હું કશું કરી બતાવીશ એમ હું મારા ફિલ્ડમાં એજ્યુકેશનમાં આગળ વધીશ ને હું મારો એમ જે ગોલ છે મારો તે મેં લઈશ તે એમને હું પૂરો કરીશ અને હું આમ હવે મમ્મીને બી એટલું ફ્રી છે મમ્મી કે મમ્મીને અમારું આમ એટલું બધું આગળ વિચારવું નહીં પડે સરકારે જે અમને મદદ કરી છે એટલે હું સરકારશ્રીને અમારા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકટ કરું છું અને મેં તેમને થેન્ક યુ કહેવા માગું છું કે જેમને આ જે કોઈક બી પ્રોસેસ કરી છે અમારા માટે કે જે કોઈક બી આ સેવાઓ આપી છે તેમનાથી અમને બહુ જ પ્રોફિટ થયો છે અને તેનાથી અમે ખૂબ આગળ વધશું એમ અમને લાગે છે અને અમે વધીશું આગળ તો હું એમને થેન્ક યુ કહેવા માગું છું અને હું એમના આ પબ્લિક વેલફેરના કામથી હું ખૂબ જ ઇન્સ્પાયર થઈ છું અને મેં આ જ ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છું છું મારો એમ છે મારો ગોલ છે કલેક્ટર બનવું તો હું આ ફિલ્ડમાં આગળ વધીશ અને આવી રીતે પબ્લિકની सेवा કરીશ। आज मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के अवसर पर और साथ ही भारतीय जनता पार्टी की सरकार के कार्यकाल को 5 साल पूरा होने के मौके पर संवेदना दिन को मनाया जा रहा है। ऐसे ही शिनोर में भी संवेदना दिन को मनाते हुए सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसमें बड़ी तादाद में भारतीय जनता पार्टी के शिनोर के पदाधिकारियों की उपस्थिति रही थी। जिला वहीवटी तंत्र के मार्गदर्शन में शिनोर तालुका के मोटा फुफलिया में मौजूद लर्निंग इंस्टीट्यूट पर सेवा सेतु कार्यक्रम का आयोजन आज हुआ था। इस मौके पर नायब कलेक्टर मैत्री देवी सिसोदिया, शिनोर के मामलतदार वीवी वाला, तालुका विकास अधिकारी पिनाकिनीबेन भगोरा, तालुका पंचायत प्रमुख सचिन भाई पटेल, तालुका भाजपा प्रमुख चंद्रवदन भाई पटेल समेत भारतीय जनता पार्टी के सभी कार्यकरों की उपस्थिति रही थी। इस सेवा सेतु कार्यक्रम में आम जनता के लिए सरकार की सभी योजनाओं का लाभ मुहैया करवाने की शुरुआत की गई। इसके तहत 57 तरह की सरकारी योजनाओं का लाभ आम जनता को वहीं पर दिया गया। ये रिपोर्ट शिनोर से हमारे संवाददाता विरल पटेल ने भेजी है। આજે શિનોરમાં મોટા પોપડિયા છોટુભાઈ એ પટેલ લર્નિંગ એન્ડ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આપણો તાલુકા કક્ષાનો સંવેદના સેતુ કાર્યક્રમ તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી સચિનભાઈ પટેલની હાજરીમાં આપણે શરૂ કર્યો છે। જેમ બધા જાણે છે તેમ આપણા સીએમ સાહેબની લીડરશિપમાં 5 વર્ષ સરકારને પૂરા થયા છે, તો આ પર્વે સરકાર આજે સંવેદના સેતુની ઉજવણી કરી રહી છે, જેમાં 57 પ્રકારની સેવાઓ તે ડિપાર્ટમેન્ટ્સની આજે ને આજના જ દિવસે શિનોરમાં તાલુકા કક્ષાએ મોટા પોખરિયામાં આજે યોજાઈ છે। તો આજે જ તમામ લોકોની અરજી લેવામાં આવશે અને આજે જ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે એ રીતની વ્યવસ્થા અહીંયા બધા અધિકારીશ્રીઓએ કરી છે અને આમાં જનતાનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। जहां भारतीय जनता पार्टी आज संवेदना दिन को मनाते हुए विभिन्न कार्यक्रमों का आयोजन कर रही है, वहां दूसरी ओर कांग्रेस पार्टी भारतीय जनता पार्टी के सामने विरोध प्रदर्शित कर रही है। आज नर्मदा के तिलकवाड़ा में भी कांग्रेस पार्टी की ओर से विरोध प्रदर्शन किया गया। भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन को मनाया जा रहा है, वहीं कांग्रेस पार्टी की ओर से भारतीय जनता पार्टी के सामने विरोध प्रदर्शित किया जा रहा है। गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष अमित चावड़ा, नर्मदा जिला कांग्रेस अध्यक्ष हरेश भाई वलांड, वहां के विधायक पीडी वसावा, राजूभाई भील और तालुका कांग्रेस के नेता और पदाधिकारियों के निर्देश के अनुसार नर्मदा जिले के तिलकवाड़ा में शिक्षा बचाओ के तहत आज विरोध प्रदर्शित किया गया।
कांग्रेस पार्टी के कार्यकरों ने सेवा सेतु कार्यक्रम का तिलकवाड़ा शहर में एपीएमसी कार्यालय के बाहर बड़ी तादाद में विरोध जताया, जिसके बाद विधायक पीडी वसावा के नेतृत्व में तिलकवाड़ा शहर में एक रैली का आयोजन भी किया गया। ये रिपोर्ट नर्मदा से हमारे संवाददाता अनीश खान बलूची ने भेजी है। ने उजागर करवा प्रदेश कांग्रेस समिति आपवामां आवेल जिला कांग्रेस समिति द्वारा आज अमे तिलकवाड़ा तालुका खाते धरनानो प्रोग्राम राख्यो छे। एमां गुजरात सरकारनी शिक्षणनी जे वेपार करवानी जे नीति छे तेना विरोधमां आज अमे धरना कर्या छे। सरकारे 6000 ग्रामीण क्षेत्रनी जे शाळाओ हती प्राथमिक शाळाओ ए बंद करवानो निर्णय कर्यो छे। एनी सामे अमारो विरोध छे। कोरोना महाकाळमां ऑनलाइन शिक्षण ग्राम्य विस्तारमां गरीबों पासे मोंघा मोबाइल होता नहीं, नेटवर्कनो प्रॉब्लम होय छे, एवामां ऑनलाइन शिक्षणमां भणવું बहु कठिन थयुं छे। ये सरकारने अमे कहेवा मांगीए छीए कि आप गुजरात में छेल्ला 2 वर्ष में मात्र 20 प्राथमिक शाळाओने मंजूरी आपवामां आवी, एनी सामे असंख्य ग्रांटेड शाळाओने तमे प्रजाने लूंटवा माटेनो जे वेपार करवामां आव्यो छे एनो अमारो सखत विरोध छे। आ प्रसंगे अमे धरना पर बैठा छीए। सरकारने कहेवा मांगीए छीए कि आ प्रकारना उत्सवों बंद करो अने प्रजाने फायदो पहोंचे, शिक्षण सस्तुं बने, प्राथमिक शाळानो व्याप वधे, गरीब आदिवासी छोकराओ मफतमां भणे एवी सुविधा ऊभी करवामां आवे। खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। बीआरजी ग्रुप ब्रेक के बाद बीआरजी न्यूज रूम में आप सभी का स्वागत है। 3 स्टार ब्रांडिंग कंपनी लिमिटेड जो बीते 17 सालों से 4 राज्यों में कार्यरत है, इस कंपनी की एक शाखा को वडोदरा शहर में भी खोला गया है, जिसका लोकार्पण शहर की डिप्टी मेयर नंदाबेन जोशी के हाथों करवाया गया। बीते 17 सालों से 3 स्टार ब्रांडिंग लिमिटेड कार्यरत है, जिसकी एक शाखा आज वडोदरा शहर के मकरपुरा इलाके में भी खोल दी गई है। गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश और राजस्थान जैसे 4 राज्यों में ये कंपनी कार्यरत है। ऐसे में डिप्टी मेयर नंदाबेन जोशी के हाथों इस कंपनी की वडोदरा शाखा का लोकार्पण करवाया गया और इस मौके पर उपस्थित रही डिप्टी मेयर नंदाबेन जोशी की ओर से कंपनी के संचालकों को शुभकामनाएं भी दी गई। આજે મકરપુરા ખાતે 3 સ્ટાર બ્રાન્ડિંગ એડવર્ટાઇઝનું આજે ઇનોગ્રેશન હતું। એના ધર્મેશભાઈ અને ખુશ્બુ બેનના દ્વારે આજે આ મને અહીંયા બોલાવવામાં આવ્યું હતું। ખૂબ સારું આ બ્રાન્ડિંગ છે કે આગામી દિવસોમાં કોર્પોરેટ સેક્ટરમાં જે તમને સાઇન બોર્ડ હોય, એડવર્ટાઇઝિંગ હોય, અનેક એવા કામો છે કે ઘર બેઠા આગામી દિવસોમાં એ ઘર બેઠા તમે તમારું કોર્પોરેટ સેક્ટરનું કામ કરી શકો, ઓફિસનું કામ કરી શકો, એવી રીતના એ લોકોનું આયોજન છે। એમનું
પેમ્પલેટ જોયા પછી ખ્યાલ આવે છે કે ખરેખર એ લોકોનું કામગીરી ખૂબ સારી છે. સુરતમાં એ લોકોએ કામગીરી કરી છે, વડોદરામાં પણ જ્યારે આજે લોન્ચિંગ કર્યું છે ને આગામી દિવસોમાં સુરત છે, બેંગ્લોર, કલકત્તા છે, ત્યાં ઠેકાણે પણ એ લોકો આ વસ્તુ શરૂ કરવાની છે. ખુશ્બુ, ધર્મેશભાઈ અને આખા ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમે એમના કંઈક કામ આવે ને કંઈક કામગીરી હશે તો અમે પણ એમને સાથ સહકાર લઈશું અને કામગીરીમાં એમનો પણ અમને સાથ સહકાર લેશે એવી શુભેચ્છાઓ સાથે. છેલ્લા લાસ્ટ 17 વર્ષથી અમે 3 સ્ટાર એડવર્ટાઇઝિંગના નામથી બિઝનેસ કરતા હતા. અત્યારે પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી છે અને સાથે આજના દિવસે બરોડાની અંદર વડોદરામાં અમે અમારી બીજી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું છે. સાથે સાથે અમે 4 રાજ્યોની અંદર પણ વર્ક કરીએ છીએ: ગુજરાત, મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાન. કોર્પોરેટ સેક્ટરમાં સારું એવું વર્કિંગ કરીએ છીએ, પ્લસ રિટેલ સેક્ટરની અંદર પણ સારી એવી કામગીરી કરીએ છીએ. છેલ્લા 17 વર્ષનો અમારો એક્સપિરિયન્સ અનુભવ જે છે એને અમે અમારા કસ્ટમરને સેટિસ્ફેક્શન કેવી રીતે આપી શકીએ એમની પ્રોડક્ટ માટે, એના માટે સતત વર્ક કરી રહ્યા છીએ. સાથે આવનારા દિવસોની અંદર અમે અમારું ઓનલાઈન પ્લેટફોર્મ બહાર પાડીએ છીએ સાઇનરેઝનું, કે જે તમે ઘરે બેઠા ઓર્ડર આપી શકશો અમને. ફ્લેક્સ બોર્ડ, બેનરનો, સ્ટેન્ડીસ, કેનોપીસ, પ્રમોશન, એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડિંગ માટેની તમારા પ્રોડક્ટની વિઝિબિલિટી વધારવા માટેની જેટલી પણ પ્રોડક્ટ જોઈએ છે એ દરેક પ્રોડક્ટ અમે આપીએ છીએ અને સાથે સર્વિસ પણ આપીએ છીએ. તો આવો અમારી ત્યાં અને એ અમને ઓર્ડર આપીને અમારી સર્વિસ લો. બસ એ કેટલી પ્રોડક્ટો છે ને કયા અમારી લગભગ 160 કરતાં પણ વધારે પ્રોડક્ટ છે અને અમારી દરેક પ્રોડક્ટ એક ચેલેન્જિંગ હોય છે અમારા માટે. એનું એક જ રીઝન છે કે દરેક પ્રોડક્ટ અમારે કસ્ટમરની નીડ પ્રમાણે કસ્ટમાઇઝ બનાવવાની હોય છે. પછી એ 100 રૂપિયાનો ઓર્ડર હોય અમારે કે ₹1,00,000 ઓર્ડર હોય, દરેક પ્રોડક્ટ અમારે કસ્ટમર માટે જ બનાવવાની હોય છે. કોઈ પ્રી પ્રોડક્ટ બનાવી મેન્યુફેક્ચરિંગ કરીને નથી વેચતા, થતું પણ નથી આ ઇન્ડસ્ટ્રીની અંદર. એટલે બહુ મોટા ચેલેન્જિંગ હોય છે જે અમે સારી સર્વિસ આપી શકીએ છીએ અને પ્રિન્ટ ક્વોલિટીની અંદર સારામાં સારું કામ કરીએ છીએ. અને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આજની તારીખે જેટલા પણ મશીન્સ અવેલેબલ છે પ્રિન્ટ બેટર બનાવવા માટે, એ દરેક મશીન્સ અમારી પાસે અવેલેબલ છે. સાથે દરેક પ્રકારના મીડિયા પણ અલગ અલગ અવેલેબલ છે, જેમાં સારું એવું અમે પ્રિન્ટિંગ આપીએ છીએ. સાથે 1 વર્ષથી લઈને 3 વર્ષ, 5 વર્ષ સુધીની ગેરંટીવાળા પણ બોર્ડ અમે બનાવીએ છીએ. એવા 10 વર્ષ સુધીની જોઈએ તો પણ બનાવીએ છીએ. એટલે ત્યાં સુધી અમે સર્વિસ આપી શકીએ છીએ. भारतीय जनता पार्टी के अनुसूचित मोर्चे के मध्य और दक्षिण गुजरात की बैठक आज भाजपा कार्यालय पर आयोजित की गई थी, जिसमें आने वाले दिनों में भारतीय जनता पार्टी की ओर से होने वाले कार्यक्रमों और सरकार की सभी योजना का लाभ लोगों तक पहुंचाने के बारे में चर्चाएं की गई. भारतीय जनता पार्टी के अनुसूचित जाति मध्य और दक्षिण गुजरात मोर्चे की बैठक मनुभाई टावर पर स्थित भाजपा कार्यालय पर आज आयोजित हुई थी. दरअसल 15 अगस्त के बाद राष्ट्रीय अध्यक्ष लाल सिंह जी आर्य गुजरात की मुलाकात लेने वाले हैं और उनके लिए आयोजित किए जाने वाले कार्यक्रमों की तैयारी के भाग स्वरूप ये बैठक आयोजित हुई थी. इसके साथ ही राज्य सरकार को 5 साल पूरे होने के उपलक्ष्य में आयोजित किए जाने वाले कार्यक्रमों के आयोजन के लिए और लोगों तक सरकार की सेवाओं का लाभ पहुंचाने के आयोजन के लिए ये बैठक आयोजित हुई थी, जिसमें अनुसूचित जाति मोर्चे के सभी पदाधिकारियों की उपस्थिति रही. बोलो भारत माता की जय, भारत माता की जय. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાનું ઘડતર કરતી પાર્ટી છે. હર હંમેશ કાર્યક્રમોના માધ્યમથી કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે. ત્યારે આજે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન બંને ઝોનના અનુસૂચિત જાતિ મોરચાના મુખ્ય પદાધિકારીઓની આજે બેઠક છે. બેઠકનો વિષય ખાસ કરીને આગામી 15મી ઓગસ્ટ બાદ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય લાલસિંહજી આર્ય એ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે
વિશેષ રીતે અનુસૂચિત જાતિ સમુદાયની અંદર સરકાર સંગઠનના વિષયો એમના માધ્યમથી જાય એની પૂર્વ તૈયારી માટેની આજની આ બેઠક છે અને અપેક્ષિત શ્રેણીના બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજની આ બેઠક એ રાષ્ટ્રીય અધ્યક્ષજીના સ્વાગત સન્માન માટે અને રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એના અનુસંધાનના યોજાતા કાર્યક્રમોની અંદર મોરચો સંગઠનના માધ્યમથી કેવી રીતે કામ કરે, સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માણસ સુધી કેવી રીતે લઈ જાય એના માટેની આજની આ બેઠક છે અને આગામી દિવસોમાં આ પ્રકારે સંગઠન સાથે રહીને કામ કરવાનું છે. અમારા મહામંત્રીશ્રીએ કહ્યું એ મુજબ આ દક્ષિણ અને મધ્ય ઝોનની આજની બેઠક છે. 15મી ઓગસ્ટની બાદના જે કાર્યક્રમો થાય એ ખૂબ જાજરમાન થાય એને અનુલક્ષીને વ્યવસ્થાની આ બેઠક છે અને 15 જિલ્લામાંથી પાર્ટીના જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ અને બીજી અપેક્ષિત શ્રેણીના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખો હાજર રહ્યા છે અને આગામી કાર્યક્રમ ખૂબ વ્યવસ્થિત થાય તેનું આયોજન કરવા માટે આજની આ બેઠક છે. कोरोना की दूसरी लहर में कम होते आंकड़ों को देखकर सरकार की ओर से धीरे धीरे सब कुछ खोलने की इजाज़त तो दे दी गई, लेकिन तीसरी लहर के आने की आशंकाएं अभी भी तेज़ है और सभी को कोरोना गाइडलाइंस का पालन करना ज़रूरी है. लेकिन जूनागढ़ के माणावदर से जो दृश्य सामने आए हैं वो आपको सोचने पर मजबूर कर देंगे. दरअसल जूनागढ़ की सब्जी मंडी से ये जो दृश्य सामने आए हैं उसमें साफ दिखाई दे रहा है कि हर कोई कोरोना को जैसे भूल ही गया है. हर किसी की ओर से कोरोना गाइडलाइंस की धज्जियां उड़ती नजर आ रही है. ऐसे में ये सभी लोग कोरोना की तीसरी लहर को न्योता दे रहे हैं. ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है. भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन को मनाते हुए गुजरात के विभिन्न राज्यों में कार्यक्रमों का आयोजन किया जा रहा है. ऐसे ही जूनागढ़ के केशोद नगर पालिका में भी आज सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसके तहत जूनागढ़ के सभी लोगों को सरकार की सभी योजनाओं के लाभ देने की कोशिश की गई. जूनागढ़ की केशोद नगर पालिका पर आज सेवा सेतु कार्यक्रम का आयोजन हुआ था. इस कार्यक्रम में वहां के विधायक देवभाई मालम समेत भाजपा के कई स्थानीय अग्रणियों की उपस्थिति रही थी. आपको बता दें कि इस कार्यक्रम में आम नागरिकों के लिए सभी सरकारी कार्य जैसे कि राशन कार्ड, मां अमृतम कार्ड वगैरह जैसी सेवाएं दी जाएगी. हालांकि सभी को इस कार्यक्रम के तहत लाभ मिल पाता है या नहीं, ये सवाल यहाँ पर खड़ा होता है. ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है. भारतीय जनता पार्टी की ओर से आज संवेदना दिन को मनाते हुए विभिन्न कार्यक्रमों का आयोजन किया जा रहा है. वहीं दूसरी ओर कांग्रेस पार्टी की ओर से इन सभी आयोजनों के सामने विरोध जताया जा रहा है. ऐसे ही आज शहर के एसएसजी अस्पताल में सीटी स्कैन के पैसे लेने के मुद्दे में कांग्रेस के कार्यकर्ता मितेश परमार की ओर से विरोध प्रदर्शित किया गया है. मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के अवसर पर शहर में लगातार कई कार्यक्रम हो रहे हैं, जिसके चलते कांग्रेस पार्टी इसका विरोध जता रही है. ऐसे में कांग्रेस के कार्यकर्ता मितेश परमार की ओर से शहर के एसएसजी अस्पताल में गरीबों से सीटी स्कैन के पैसे लेने के मुद्दे पर विरोध प्रदर्शित किया गया, जिसमें मितेश परमार की ओर से
डिप्टी सीएम का पुतला जलाकर विरोध करने की कोशिश की गई, लेकिन इसके पहले ही वहां पर पुलिस पहुंच गई और उनको डिटेन कर उन पर कानूनी कार्यवाही शुरू कर दी गई है। पैसा 3-4 રૂપિયા લે છે ગરીબોની પાસે નોકરી ધંધો નથી ને જ્યારે બી રજૂઆત કરવા આવે તો ભાજપ પોલીસને બોલાવીને પકડા લે છે આવું ઓછું ચાલે। આજે હું એસએસજી હોસ્પિટલમાં અય્યર સાહેબ છે એમને મળવા ગયેલો કે ભાઈ એસએસજીમાં જે સિટી સ્કેન એમઆરઆઈના 3-3 હજાર 2-2 હજાર રૂપિયા ગરીબો પાસે લેવામાં આવે, ગરીબો પાસે નોકરી ધંધો છે નહીં તો પૈસા કઈથી લાવે? તો આ કોન્ટ્રાક્ટ ચાલે છે નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી, ડેપ્યુટી સીએમનો ચાલે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ચાલે છે। લોકો પાસે પૈસા નથી તો પૈસા ક્યાંથી લાવે? ગરીબ માણસ અત્યારે મજબૂર લાચાર છે, સરકારી ઓફિસ હોસ્પિટલમાં બધું ફ્રી હોવું જોઈએ તો પૈસા લે છે સરકાર, એ બંધ થવું જોઈએ। તો એના માટે હું મળવા ગયેલો ભાઈ કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે। પછી ત્યાંના સફાઈ કર્મચારી છે, નર્સ છે, એ લોકો કોન્ટ્રાક્ટમાં કામ કરે 10-15 વર્ષથી, એ લોકોને પરમેનન્ટ કેમ નથી કરતા? એ કોન્ટ્રાક્ટ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના ભાગમાં ચાલે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભાગમાં ચાલે છે, કોના ભાગમાં ચાલે છે? તો હું સાહેબને મળીને વાત કરવાનો હતો, રજૂઆત મળવા, પણ મને પોલીસે રાવપુરા પોલીસે મળવા ના દીધો ને મને પોલીસ સ્ટેશન રાવપુરા લઈ આવ્યા। એટલે આ જ્યારે કોઈને બી અધિકારીને આપણે મળવા જઈએ, રજૂઆત કરવા જઈએ, કંઈ પૂછવા જઈએ તો આ ભાજપ સરકાર પોલીસને લાઈન પકડાઈ દે છે। હિટલરશાહી ચાલી રહી છે આ ગુજરાતમાં, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે। बैडमिंटन प्लेयर पीवी सिंधु ने हाल ही में टोक्यो ओलंपिक्स में ब्रॉन्ज मेडल जीता है और पीवी सिंधु की इसी जीत को मनाने के लिए आज शहर में जिला खेल प्रशिक्षण केंद्र की ओर से केक काटकर पीवी सिंधु की इस जीत को मनाया गया और साथ ही पीवी सिंधु की ये जीत सभी खिलाड़ियों के लिए प्रेरणा रूप बनी रहे, इसीलिए सभी खिलाड़ियों को कोच की ओर से मार्गदर्शन भी दिया गया। देश की बैडमिंटन प्लेयर पीवी सिंधु ने हाल ही में जापान में चल रही टोक्यो ओलंपिक में देश के लिए ब्रॉन्ज मेडल जीतकर भारत का गौरव बढ़ाया है। ऐसे में आज जिला खेल प्रशिक्षण केंद्र की ओर से पीवी सिंधु की इस जीत को मनाया गया है। आपको बता दें कि लगातार 2 ओलंपिक में बैडमिंटन में 2 मेडल हासिल कर पीवी सिंधु व्यक्तिगत खेल में 2 मेडल हासिल करने वाली भारत की पहली महिला खिलाड़ी बन चुकी है और इसी बात को ध्यान में रखते हुए एसएसजी के सीनियर बैडमिंटन कोच और जिला खेल प्रशिक्षण केंद्र के सीनियर कोच जयेश भालावाला की अगुवाई में केंद्र पर आज केक काटकर पीवी सिंधु की इस जीत को मनाया गया। साथ ही सीनियर कोच की ओर से पीवी सिंधु की इस जीत में से प्रेरणा लेकर सभी खिलाड़ी देश का गौरव बने, इसीलिए उन्हें मार्गदर्शन भी दिया गया। अपने देश की पीवी सिंधु जिन्होंने टोक्यो ओलंपिक में ब्रॉन्ज मेडल प्राप्त किया है, तो हमारे सभी प्लेयर्स आज उनको बधाई देते हुए एक हमने उसके मान में और देश को जो उन्होंने बहुमान दिलाया है, वो मेडल दिलाया है, इसलिए हमारे सभी बड़ौदा के और गुजरात के प्लेयर की ओर से उनको कॉन्ग्रेचुलेट कहते हैं पीवी सिंधु को। और थैंक यू वेरी मच, यू आर गिवन अ वेरी गुड प्राइड फॉर आवर, प्राउड ऑफ यू पीवी सिंधु। चलो बता हाथ लगाओ भाई, क्या करो, चलो कांग्रेचुलेशंस पीवी सिंधु। इंडिया इंडिया बोलो, इंडिया 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 इंडिया। खुशी का दिन है जो हमारे और हिंदुस्तान की बैडमिंटन गेम में पीवी सिंधु ने जो ब्रॉन्ज मेडल्स प्राप्त किया है, उसके इस अभियान में बड़ौदा स्पोर्ट्स ऑडिटोरियम गुजरात की डिस्ट्रिक्ट स्पोर्ट्स कोचिंग सेंटर के सभी कोचिज की ओर से पीवी सिंधु को कॉन्ग्रेचुलेट कहते हैं और हमें बहुत गर्व से कहते हैं कि पीवी सिंधु ने ये जो सिद्धि प्राप्त की है, सभी बैडमिंटन लवर्स को हमारी ओर से और पीवी सिंधु को खूब खूब बधाई देते हैं। थैंक यू। गुजरात राज्य सरकार के कार्यकाल के 5 साल पूरे होने के उपलक्ष्य में और साथ ही मुख्यमंत्री विजय रूपाणी के जन्मदिन के मौके पर आज
राज्य भर में संवेदना दिन मनाया जा रहा है। उसी के तहत आज सावली में सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था, जिसमें भारतीय जनता पार्टी के कई बड़े पदाधिकारियों की उपस्थिति रही थी। आज सावली में संवेदना दिन को मनाते हुए सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया, जिसमें सरकार की विभिन्न योजनाओं का लाभ आम जनता को मिले, उसके लिए वोटिंग कार्ड, रेशन कार्ड, आधार कार्ड वगैरह लोगों को मिल सके, इस बात का ख्याल रखा गया। सावली के विधायक केतन इनामदार की अगुवाई में सेवा सेतु कार्यक्रम को शुरू करवाया गया, जिसमें विधायक की ओर से सभी को इन सुविधाओं का लाभ लेने की अपील की गई। इसके साथ ही वहां पर वृक्षारोपण के कार्यक्रम का आयोजन भी किया गया और सरकार की योजना के तहत लाभ स्वरूप आम जनता को सर्टिफिकेट और चेक का वितरण भी किया गया। कोरोना महामारी में अपने मां बाप दोनों को गंवा देने वाले बच्चों के साथ वहां के विधायक ने खाना भी खाया और सभी बच्चों को आगे बढ़ने के लिए प्रोत्साहित भी किया। आपको बता दें कि इस मौके पर सावली नगर पालिका के चीफ ऑफिसर, प्रमुख, उप प्रमुख, नगर सेवक और सभी कार्यकरों की उपस्थिति रही। ये रिपोर्ट सावली से हमारे संवाददाता मीत काचिया ने भेजी है। विजयभाई रूपाणी साहेबનો જન્મદિવસ હોય, ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર 5 વર્ષ પૂરા કરતી હોય ત્યારે પહેલી વખત એવું બન્યું હશે કે ઉત્સવ દિન બનાવવામાં આવ્યો હોય ને આ 9 દિવસ કન્ટિન્યુઅસ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હોય ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ચૂંટણી લોકોના હિત જનહિતના જ હોય છે। આજનો હેતુ સેવા સેતુનો એટલો જ છે કે ભાઈ આ સેવા સેતુ કેમ્પ જ્યારે આપણે કરતા હોય ત્યારે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ લાભાર્થીઓને દરેક કામ માટે ધક્કા ખાવા પડતા હોય, દરેક ટેબલ પર ફરવું પડતું હોય ને એ ના ફરવું પડે ને દરેક જણ એક જ જગ્યા પર, એક જ સ્થળ ઉપર એને તમામે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં સુવિધા રહે અને એને એ યોજનાનો લાભ મળે એ હેતુસર સરકારે સેવા સેતુ કાર્યક્રમ કર્યો છે। कोरोना के कम होते आंकड़ों को देखकर जब सरकार की ओर से सब कुछ खोल दिया गया है, तब आम जनता जैसे कोरोना को भूल ही गई है। अब जब धीरे धीरे सभी पर्यटन स्थलों को खोल दिया गया है, तब द्वारका के गोमती घाट पर कल रविवार यानी कि छुट्टी के दिन कई लोगों का जमावड़ा देखने मिला और इसी के साथ ये सभी लोग कोरोना की तीसरी लहर को न्योता देते हुए भी नजर आए। कोरोना की दूसरी लहर के बीच अब जब सब कुछ खोल दिया गया है, तब पर्यटन स्थलों पर भी लोगों का भारी जमावड़ा देखने मिल रहा है। ऐसे में कल रविवार यानी कि छुट्टी के दिन द्वारका के गोमती घाट पर बड़ी तादाद में पर्यटक उमड़ पड़े थे। भगवान द्वारकाधीश जी के दर्शन में भी भक्तों की लंबी लंबी कतारें देखने मिली थी। हालांकि कोरोना की तीसरी लहर के आने की आशंकाओं के बीच इस तरह लोगों का एक जगह जमा हो जाना ये बड़ी चिंता का विषय है। ये रिपोर्ट जूनागढ़ से हमारे संवाददाता प्रकाश दवे ने भेजी है। લાખોની સંખ્યામાં લોકો ગોમતી ઘાટ ખાતે બીચની મજા માણવા આવી રહ્યા છે। હું મારા કેમેરામેનને બધું કહીશ કે આપને બતાવશે કે અહીંયા અત્યારે કેટલા ભારે માત્રામાં લોકો ઉપસ્થિત છે, તેના દ્રશ્યો અમે તમને બતાવશું। રજાના દિવસો હોવાને કારણે અહીં લોકો ભારે માત્રામાં હોય, સરકારની માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમુક લોકો જ પાલન કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें। खबरों का सिलसिला खत्म करने से पहले ये नजर डालते हैं आज की खास खबरों पर। भारतीय जनता पार्टी की ओर से आज राज्य भर में सरकार के कार्यकाल को 5 साल पूरे होने के उपलक्ष्य में और विजय रूपाणी के जन्मदिन के मौके पर मनाया गया संवेदना दिन।
बीआरजी ग्रुप संचालित स्कूलों में वीएमसी के सहयोग से 2 दिन के वैक्सीनेशन कैंप का आयोजन। वैक्सीनेशन कैंप के पहले दिन बड़ी तादाद में लोगों ने उपस्थित रहकर ली वैक्सीन। संवेदना दिन के मौके पर कांग्रेस पार्टी की ओर से शहर के एसएसजी अस्पताल के बाहर भाजपा सरकार को असंवेदनशील बताकर जताया गया विरोध। देश दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।